ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHFTC ન્યૂઝ. હું છું સોલંકી દર્શના. પાલિતાણા શહેરના તળાજા રોડ પર આવેલ અનુસૂચિત જાતિ વિસ્તારના સમાજના ઉત્થાન માટે વ્યવસ્થાના ભાગરૂપે કેન્દ્ર સરકારના મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા વર્ષ 17-18 અને વર્ષ 24-25 દરમિયાન આંબેડકર લાઇબ્રેરીની ગ્રાન્ટ આપવામાં આવી અને તે ગ્રાન્ટની માંગણી તે વિસ્તારના નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને અનુસૂચિત સમાજના સામાજિક આગેવાન બોબીભાઈ ચુડાચમાની સફળ રજૂઆતના કારણે પ્રાપ્ત થયેલ છે. આ લાઇબ્રેરીની જાળવણી તેમજ ત્યાં સફાઈનું તેમજ અલગ અલગ પ્રકારનું નાનું મોટું કામ બોબીભાઈ જાતે કરે છે. આ જગ્યાએ સમાજના નાના મોટા પ્રસંગો પણ થાય છે. ત્યારે આજ રોજ પાલિતાણા તાલુકાના સામાજિક આગેવાન રાજુભાઈ ગોહિલ દ્વારા આવી સારી કામગીરી કરનાર બોબીભાઈ ચુડાચમાનું સંત રોહિતદાસ બાપુનું પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આવું જ સફળતાપૂર્વક સારું કાર્ય કરો તેવી રાજુભાઈ ગોહિલ તથા સમાજ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર જીતેન્દ્રભાઈ સોલંકી, રામદેવ. हाँ केम छो भाई? हाँ जी, તમારી કામગીરી જોઈને તો આજ અમને ખૂબ ખૂબ આનંદ થયો યાર. તમે પોતે કામ કરો આવું તો આજ અમે પહેલી વાર જોયું યાર. નહીં નહીં, સરસ મજાની કામગીરી છે તમારી. વાહ, આ કોમિટી હોલ, આ આંબેડકર હોલ નવો બનાવ્યો લાગે. એમાં પેન લગાડી હા તો મિત્રો, આજે પાલિતાણા વણકર વાસમાં આપણે જે બાબા સાહેબ આંબેડકરનો હોલ બોબીભાઈ જે બનાવ્યો છે ને, એ હોલની આપણે મુલાકાત લેવા આવ્યા. તો આપણે બોબીભાઈને નજરે કામ કરતા જોઈએ ને આપણને ખૂબ આનંદ થઈ ગયો એમ. ખરેખર હકીકત એની ભાવના બહુ સારી છે અને એની કામગીરી પણ સારી છે. આ કોન્ક્રીટ તગારા ભરી ભરી અને બધે પાથરતા હતા, જોઈ શકો છો આપ. તો ખરેખર ધન્યવાદ દેવા આવા વ્યક્તિને. અને સમાજનો લાગણી કેટલી છે એ પણ આપણે જાણવું જોઈએ અને પ્રોત્સાહન પણ કરવું જોઈએ. ચાલો તો આપણે અંદર હોલની પણ મુલાકાત લઈશું. હોલની પણ મુલાકાત લઈશું. જો આ બાબા સાહેબ આંબેડકરનો હોલ બનેલો છે. સરસ મજાનો હોલ છે. ટીવી લાઇબ્રેરી પણ મેં આજ પહેલી વાર જોઈ મિત્રો. આંબેડકર હોલમાં લાઇબ્રેરી મેં પહેલી વાર જોઈ મારી લાઈફની અંદર. આ જો ભાવનગર જિલ્લાની અંદર જેટલા આંબેડકર હોલ છે એની અંદર પહેલી વાર મેં લાઇબ્રેરી જોઈ છે. ધન્યવાદ દેવાય બોબીભાઈને કે ખરેખર હકીકત સમાજ માટે સારું કામ કરી રહ્યા છે. તો હું એમને બિરદાવું છું દિલથી કે બોબીભાઈ આવા નવા કામ કરતા રહ્યો અને સમાજને પ્રોત્સાહન કરતા રહ્યો. જય ભીમ. તો આપણે અચાનક મુલાકાતમાં જોયું નજરે તો બોબીભાઈ કોન્ક્રીટના તગારા ભરી ભરી અને પોતે કામ કરતા હતા. એમની લાગણી કેટલી છે સમાજ પ્રત્યે. હું એમને કહું છું અને મારી પાછળ જોઈ રહ્યા છો. આજ સુધીમાં મેં ક્યાંય પણ હોલની અંદર ક્યાંય લાઇબ્રેરી જોઈ નથી. આજે પહેલી વાર મને ગર્વ થાય છે કે ખરેખર હકીકત આ જોઈ શકો છો કે બાબા સાહેબના પુસ્તક કેટલા છે અને આમાંથી બાળકોને કેટલું જ્ઞાન મળશે, કેટલા બાળકો શિક્ષણ પામશે. તે બદલ હું બોબીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને એને અભિનંદન પાઠવું છું. અને એમને પૂછવા માગું છું કે ભાઈ આંબેડકર છે તમે એના વિશે તમારું શું કહેવું છે? તો બોબીભાઈ આપનું શું કહેવું છે? પાલિતાણા શહેર, વોર્ડ નંબર 8, પાલિતાણા. મારું નામ બોબીભાઈ છે, દેવજીભાઈ પ્રેમજી ચુડાસમા, માજી નગર સેવક. મને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટમાંથી મને 2 હોલ અહીંયા પ્રાપ્ત થયા છે. એક આ હોલ છે, એક હોલનું કામ ચાલુ છે. તો પહેલાં તો હું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો ખૂબ હૃદયથી તેમજ પાર્ટીનો આભાર માનું છું કે મને આ મારા સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મળે તે હેતુ સાથે મને આંબેડકર કમ્યુનિટી હોલ શિક્ષણ માટેનો ફાળવ્યો છે. તે બદલ હું પણ મનસુખભાઈ માંડવિયાનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.
નમસ્કાર દર્શક મિત્રો, તો હું રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોરથી, અને આજે પાલિતાણા શહેરની અંદર ભાઈ શ્રી રાજુભાઈને અહીંયા મુલાકાત કરવા માટે આવેલો. તો બોબીભાઈ આંબેડકર હોલનું કામ સારું કરે છે. તો રાજુભાઈને હું પૂછી, રાજુભાઈ આપનું શું કહેવું છે? રાજુભાઈ ગોહિલ, સામાજિક કાર્યકર, પાલિતાણા. આજે પાલિતાણા શહેરના તળાજા રોડ ઉપર આવેલા વણકરવાસ વિસ્તારની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 2 હોલ, જે માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટમાંથી જે એક હોલની ગ્રાન્ટ જે 2017-18માં આપેલી, અને બીજી ગ્રાન્ટ જે 24-25ની ગ્રાન્ટ જે છે એમનું કામ પણ ચાલુ છે. અને અમારા મિત્ર અને અમારા આગેવાન ભાઈ બોબીભાઈ ચુડાસમા એ મારા એક અંગત મિત્ર હોવાના કારણે હું એમની મુલાકાતે અહીં આવ્યો. અને મુલાકાત દરમિયાન મને આ બધું મેં આખું જોયું એટલે મને ઘણું આ બાબતે સારું લાગ્યું કે ભાઈ એક સમાજ માટે આ કાર્યકર્તા જો પોતે મહેનત કરી અને સમાજના હિત માટે, સમાજના ઉત્થાન માટે જો આવું કાર્ય કરતા હોય તો મને બહુ આનંદ થયો. અને અહીંયા મીડિયાના ભાઈઓ પણ આવી અને નોંધ લીધી. એટલે મીડિયા કર્મચારીઓનો તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો, અને આ જગ્યામાં જેમનો સમાજરૂએ અને આગેવાનની વ્યાખ્યામાં અને પૂર્વ કોર્પોરેટર તરીકે જેમને અથાગ પ્રયત્નોથી જે મહેનત છે બોબીભાઈનો હું એક સમાજના કાર્યકર્તા તરીકે આભાર માનું છું. જય ભીમ. ધન્યવાદ.